ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય દ્વારિકાધીશ. ભગવાનના મસ્ત દર્શન કરી લીધા. પછી આજ તો મમ્મીએ સામેથી મેગી બનાવી દીધી એટલે આપણે દિવસ મસ્ત જ જશે આજ તો. પછી હું નીકળી ગઈ હતી મારી કોલેજની સિટીમાં જવા માટે. આજ પણ બહુ ટ્રાફિક હતું ડેઈલીની જેમ. રસ્તામાં કેટલા બધા ઘેટા બકરા હતા. એને જોઈને ઓલું યાદ આવી ગયું, કોમર્સ એવું કહેવાય ને, કોમર્સવાળા બધા ગાડરીઓ પ્રવાહ હોય ઘેટા બકરાની જેમ જાય. જો કે બધી ફિલ્ડમાં આવે એવું જ છે. બધી વાત મૂકીને આપણે પહોંચી ગયા મસ્ત મહાદેવના મંદિરે. અને મંદિરે જઈને જે સુકૂન મળ્યો છે સાહેબ, એટલી મજા આવી ગઈ ને. જ્યારે મનમાં બહુ મહાભારત હાલતી હોય ને ત્યારે હંમેશા કૃષ્ણની પસંદગી કરવી. અને છતાંય આમ બહુ માથું દુખે ને બધું થાય ને ત્યારે મંદિરમાં જઈને શાંતિ અનુભવી. પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે હું ને મારી ભૂખડ ફ્રેન્ડ અમે બે પહોંચી ગયા નાસ્તો કરવા. આજે હોલની અંદર હેમુગઢવી હોલ જે છે ત્યાં કંઈક કોમ્પિટિશન હતું ને, યુવા મહોત્સવ હતો, એટલે ત્યાં અમારે બધાને જવાનું હતું. પહોંચી ગયા અને એની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અને પછી પહેલું હતું હળવું કંઠીય સંગીતનો વિભાગ જે શરૂ થઈ ગયો હતો. અને એક બેન હતા અહીંયા જે ખૂબ જ સરસ જેમણે ગીત ગાયું હતું. અને પછી ત્યાંથી અમે આ બધી વસ્તુને નિહાળતા પહોંચી ગયા ગાયનના વિભાગમાં. ક્લાસિકલની અંદર આ ભાઈ જે તબલા વગાડે છે અને જે ગાય છે સિંગર, એ બંને બ્લાઇન્ડ હતા, છતાં એની ગાયકી હતી. ભગવાને બધાને કંઈક ને કંઈક આપ્યું જ છે. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા, કારણ કે એવી ઈચ્છા હતી કે કુમાર સરને મળવું છે કોલેજે જઈને. પછી ત્યાંથી પહોંચી ગઈ હતી હું બસ સ્ટેન્ડે અને બસમાં બેસી ગઈ. આ તો ડ્રાઈવર ભાઈને કીધું ફટાફટ હાલજો, બહુ મોડું થાય, પ્રોગ્રામમાં જવાનું છે. એટલે મેં ફટાફટ લાવી અને મેં પહોંચી ગયા. હું ને પપ્પા મને લેવા આવી ગયા. અને અમારી બ્રિંદા, જેને નાનું મસ્ત બેબી આવવાનું છે થોડાક ટાઈમમાં, નાનું વાછડું, કિશોરી આવે કે કિશોર આવશે એ ખબર નથી, ભગવાનના હાથમાં હશે એ આવશે. પછી અમેથી વિચાર કરો, આટલી હદે આટલી બધી ઠંડીની અંદર આવા કાળા અંધારામાં કે જ્યાં ભૂતિયો ભાઈ ન હોય ને કૂતરો ભાઈ ન હોય, એવામાં અમે પહોંચી ગયા પ્રોગ્રામમાં. અને પ્રોગ્રામની તૈયારીઓ થતી હતી અને બહેનોનો રાઉન્ડ ફર્સ્ટ શરૂ કરવાનો હતો, જે શરૂ થઈ ગયો હતો. ને બધા ઉત્સાહભેર મસ્ત રમતા હતા. અને આજ તો અમે 5 સિંગર હતા ટોટલ ગાવામાં, સોરી 4 હતા. બહુ જ મજા આવી. વરરાજાની અને ભાઈ બહેનના સાથે મેરેજ હતા, એટલે વરરાજાની અને કન્યાની બંનેની એન્ટ્રી થઈ ગઈ હતી. પછી લાસ્ટ રાઉન્ડ જે ટીટોળાનો હતો એ શરૂ કરી દીધો હતો અને બધા રમતા હતા. પછી ત્યાંથી અમે રિટર્ન થઈ ગયા. આ સાથે બ્લોગને એન્ડ કરીએ.